આ તરફ મહેસાણાના ધરોઈ ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ છે। ડેમમાંથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું। ડેમના 4 ગેટ 11 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાં 59,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમની જળ સપાટી 620.53 ફૂટે પહોંચી છે। ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફૂટે પહોંચી છે। નદી બે કાંઠે વહેતા રસ્તા પર પૂર આવી ગયું છે। સતલાસણાથી વડાલી જતો જે રોડ છે તે બંધ થયો છે। સાબરમતી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ડેમમાં 60,000 જેટલી આવક છે। એની સામે આપણે 60,000 જેટલું નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે, જે માટે 4 દરવાજા 11 ફૂટ ખોલવામાં આવ્યા છે। વરસાદ સારો આનાથી વધારે થાય છે અને આવકમાં જો વધારો થશે તો તબક્કાવાર ક્રમશઃ નદીની અંદર પાણીમાં વધારો કરવામાં આવશે। જે સ્થાનિક પુરવઠા તેમજ મામલતદાર શ્રી રેવન્યુ વિભાગની અંદર સંલગ્ન સૌને જાણ કરવામાં આવેલી છે। હાલમાં ધરોઈ ડેમ ઉપર કામગીરી શરૂ હોવાના કારણે અને નદીની અંદર પાણી છોડેલું રસ્તો ડૂબમાં જતા ડેમ ઉપરથી અવરજવર કર્યા એવી પરિસ્થિતિ ના હોવાના કારણોસર વૈકલ્પિક વ્યવસ્થા બાબતે રેવન્યુ વિભાગમાંથી આપણે માહિતી મેળવી શકીશું। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ધરોઈ ડેમના મોડી રાત્રે 2 ગેટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે સવારે 8 વાગે ફરી 4 ગેટ ખોલવામાં આવ્યા છે। આપણે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે કે જે ગેટ ખોલવામાં આવ્યા છે તેનું પાણી હાલ સાબરમતી નદીમાં વહેતું થયું છે, જેને જ્યારે અત્યારે સવારે 8 વાગ્યા સુધીની માહિતી આપને આપતા જણાવીએ તો હાલમાં 59,444 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને જ્યારે ધરોઈ ડેમના 4 ગેટ 11 ફૂટ ખોલીને 58,880 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ધરોઈ ડેમનો જથ્થો 94.20% જેટલો નોંધાયો છે। આમ હાલ ધરોઈ ડેમથી જે ધરોઈ ડેમ છે જેને 4 ગેટ ખોલવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થયેલી જોવા મળી રહી છે। ત્યારે સતલાસણાથી વડાલી તરફનો જે ધરોઈ ડેમ નજીક કોઝવે હતો તે પણ પાણીની અંદર ડૂબી જવા પામ્યો છે, જેને લઈને હાલમાં આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષાના ભાગરૂપે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દેવામાં આવી છે અને ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આમ ધરોઈ ડેમમાંથી હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે, જેને લઈને હાલમાં 4 ગેટ ખોલવામાં આવી રહ્યા છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ધરોઈ ડેમ, સતલાસણા।